પણ સપોર્ટ કરજો ફૂલ તો ઈ પણ થોડુંક હાલે. રામ રામ મિત્રો, અત્યારે આપણે સતીપાનભાઈ ના મંદિરે આવી ગયા છે અને જો માનતામાં કયા ગામથી લઈને આવ્યા એ તો આપણને ખબર નહીં, પણ માનતામાં ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છે. તો આપણે દીવા ધૂપ કરી નાખ્યા. તો અહીંયા અમારે સતીપાનભાઈ ગોરિયા પરિવારના છે, અહીંયા કણે બધા માણસો માનતામાં ચોટલા, બંગડી, હાર એવું બધું લાવે છે. તો આ બધું કટલેરી લાયા છે, તો તમને વિડીયોમાં બતાવું. તો જય સતીપાનભાઈ. અને આપણે આવી ગયા છે સતીપાનભાઈ ના મંદિરે. દીવો કરી નાખ્યો ઘીનો અને અગરબત્તી પણ કરી નાખી છે. તો અહીંયા આપણે માનતા ગમે કરી માથામાં બૈરાને વાળ ઉતરતા હોય તો ચોટલાની માનતા કરે તોય પણ માનતામાં ચોટલા પણ લાવે છે. અને જો આ માનતા કયા ગામથી કરવા આવ્યા એ તો આપણે થોડાક લેટ પોગ્યા, પણ બધી કટલેરી લઈ, હાર, સીપિયા, હવે આ શું હોય તો આપણને નામ પછી ન આવડે, ચાંદલા, પછી ટીડડા વાળા, જો આબુ, ચાંદલા, પાવડરના ડબ્બા, પછી ફેર એન્ડ લવલી કહેવાય, ફેર એન્ડ લવલી, નખ રંગવાની શીશી, ઘણી બધી આઈટમ છે. મેકટીમની બોરિયું, માથામાં નાખવાનું તેલ, ઘણી બધી આઈટમ લઈને એને થાયડો પણ લાયા છે. અને થાયડામાં પણ લખેલું છે, આપણને આંખમાં આહુડ આવી જાય એવી રીતના માનતા કરવા આવેલા છે. અને થાયડામાં લખ્યું જય પાનબાઈ, જય સતી પાનબાઈ. અને આ માનતામાં પણ બેડું લાવેલા છે. આપણે માતાજીનો માંડવો હતો સતી પાનબાઈનો, ત્યારે 2 વર્ષ થઈ ગયા. તો આ બધી કટલેરી આપણે માનતામાં લાયા છે સતી પાનબાઈના મંદિરે. જો આ અમારા ગોરિયા પરિવારના સતી પાનબાઈ. અને આની દયાથી જ આપણે યુટ્યુબમાં પેમેન્ટ આવી ગયું. અને આપણે કહેવાય કે એક્ટિવા ઇનામમાં લાગ્યું કે આ સુરાપુરા દાદાની દયા, ફઈની દયા અને અમારા સતી પાનબાઈની દયાથી. જો અને સાડી પણ લાયા છે. જો તેલ પણ, ઘણી બધી આઈટમ છે. બંગડિયું, પછી આ શું કહેવાય બોડિયું, કોમેન્ટ કરજો. બકલ, કંકુની ડાબી અને આ સાડી મેકિંગ. તો ઘણી બધી આઈટમ આપણે માનતામાં લાવેલા છે. જો ટીડડા વાળા, જેવો હાર પણ ચમકે. આપણે પાનભાઈને આપણે નવા હાર ને ચૂંદડી ને એવું હાડીની કાલ ઓર્ડર દઈશું આજ તો, કેમ કે આપણે ટાઈમ થોડોક લેટ થઈ ગયો તે માટે. અને સીપિયા પણ લાયા ઘણા બધા માનતા. થોડું અંધારું થઈ ગયું અને આપણે સતી પાનબાઈના મંદિરે દીવા ધૂપ કરી નાખ્યા. અને હવે જવાનું છે આપણે સુરાપુરા દાદા, અને અહીંયાથી હનુમાન બાપાએ. તો વરસાદ તો અત્યારે જો આ ભાવ ચોખ્ખું છે. અને ચાંદા મામા પણ દર્શન દઈ દીધા છે. તો મેં જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે મને એવું હતું કે મારી ચેનલ નહીં હાલે, પણ માતાજી ભગવાનની દયાથી ચેનલ હાલી ગઈ. અને નરસિંહ કાકાએ મને કીધું અશ્વિન તારા પગમાં તકલીફ છે તો તું ચેનલ ચાલુ કર, તો તારે યુટ્યુબમાં પૈસા આવે. તો એને તારે કામ થોડુંક ઓછું કરવું પડે, પણ કોઈ વાંધો નહીં. આવા બધા સપોર્ટ, તમારા બધાના સપોર્ટથી હું અહીંયા ઠેઠ પહોંચી ગયો. અને વિડીયો હું કાયમ અપલોડ કરું, પણ હમણાં ફેસબુકમાં વિડીયો અપલોડ કરું છું ને તે માટે યુટ્યુબમાં ઓછા વિડીયો. કોમેન્ટ ઘણા બધાની નરસિંહ કાકાનો ઓલામાં આવે છે કે અશ્વિનભાઈનો વિડીયો કેમ નથી, પણ હવે આપણે યુટ્યુબમાં કાયમ ડેલી વિડીયો આવશે. અત્યારે વાગી ગયા 4 અને આપણે પાડોશી નવા યુટ્યુબર છે, એમની દુકાને આવ્યા છે. તો એમની મુલાકાત કરાવું, કેમ કે ફેસબુકમાં એમને મોનિટાઈઝ ચેનલ કરવાની છે. તો આપણે દુકાને સાદી સોડા પીવા કાયમ આવી છીએ. અને સેવાનું કામ તમે જોવો ને તો એ દુકાને જો બધા ચકલીના ઘર છે અને પાણીની સુવિધા છે. પાણી જો પીવા ચકલા આવી ગયા છે. અને દુકાને બેઠા આપણા ભાઈબંધ. અને ચાઉંડા, સેન્ટર, પાન. જય માતાજી મહિપતભાઈ. જય માતાજી. કેમ મજામાં? મજામાં હો ભાઈ. તો આપણે યુટ્યુબમાં જો ચેનલ બનાવી નવી, શું ચેનલનું નામ છે? અમારી ચેનલનું નામ છે મહિપત ઠાકોર. હા, અમારે ખીચડી ખાવી હોય ને તો બારિયાથી રેખા ભાભીને કહીને કે ખીચડી આપો તો બારિયાથી ખીચડી આવી જાય. અમારા પાડોશી છે ખાસ. અમને જ્યારે ખબર નથી પડતી, બે ભાઈબંધ હતા, ત્યારે જો વિડીયો ઉતાર્યો જ ને તો અત્યારે દુકાને બેઠા ને બદલે કાસવાળી દુકાન. કાચવાળી વાત. ત્યારે અમે બધા જે ભજન ગાયા, જે કોમેડી વિડીયો બનાવતા હતા આપણે ટિકટોકમાં,
ત્યારે હું આવડતું જ નતું આ યુટ્યુબ શું કહેવાય ઈ ખબર જ કઈ નથી. ખબર નથી, ફેસબુક શું કહેવાય, યુટ્યુબ કહેવાય, શું હા. કઈ. તો એમને હમણાં ચેનલ બનાવી છે, અને ચેનલ શું નામ તમારા ચેનલનું નામ? મહીપત ઠાકોર. મહીપત ઠાકોર. તો એમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટ કરજો, એટલે આપણા જે સબસ્ક્રાઈબર હોય ને એ બધા એમને ખબર પડે કે અશ્વિનભાઈના વિડીયો કાયમ જોતા હતા ઈ. તો શું દુકાને શું હાલે છે? બસ જો બેઠા હોય ને યુટ્યુબ માં વ્લોગ બનાવ્યા રાખી હા, યુટ્યુબમાં અને અપલોડ કરી. અપલોડ કરી રાખી. હા. તમે રામા મંડળમાં તો જોયા જ હશે મહીપતભાઈ ને અમને. રામા મંદિર તો આપણે રમીએ હા. છીએ. અહીંયા અમે તો રામાપીરના મંદિરે. આપણે અશ્વિનભાઈ પણ વિડીયો બહુ સારા બનાવે છે વિડીયો સારા અને થોડોક વિડીયો થોડાક સપોર્ટ કરો એટલે અશ્વિનભાઈ નું પણ થોડુંક આગળ હાલે. આગળ હાલે. અને સપોર્ટ સારો કરો. બીજું પેમેન્ટ યુટ્યુબમાં આવી જાય. હા, આમાં આપણે હું એકાબીજા સપોર્ટ કરશું તો જ આપણે આગળ વધશું. એટલે થોડો સપોર્ટ કરો. અમે બે હેડીના જ છે, પણ મારા ઘરના હતા ત્યારે લાઈટ કાઢતા ને આ લાઈટ કાઢતા. પછી એમ બે ભાઈબંધ ચા પીવા ગયા ને તો આના માથામાંથી ઉગાડ નાખ્યો ને મારા ઘરના હતા એને ઉગાડ નાખ્યું. બે લાઈટ મેં કરી. હવે મારા ઘરના રહી ગયા, નાના ઘરના વહી ગયા. મારા ઘરના વહી ગયા, મહીપતભાઈના ઘરના રહી ગયા. કોમેન્ટ તો અશ્વિનભાઈ ને પણ સપોર્ટ કરજો ફૂલ, તો એનું પણ થોડુંક હાલે. આપણી આઈડી નું નામ શું? ફેસબુકમાં એક આઈડી માં નામ છે આપણે મહીપત રેખા અને એક આઈડી માં નામ છે મહીપત ચોંડા. હા, તો એમાં આપણે કોમેન્ટ કરજો. આપણે બે આઈડી છે. હા, ફોલો કરજો. કેમ કે મોનિટાઈઝ કરવાની બહુ અમે ઘણી મહેનત કરી છે. કાયમ એનો તો વિડીયો અપલોડ થાય છે ને આપણો થાય. હવે મોનિટાઈઝ થઈ જાય તો વ્યૂ ન થાય. એ વાત છે. અહીંયા અમારે જો અત્યારે વાગી ગયા 4:45 અને આપણે આવી ગયા છે દેશી રસોડું બનાવે છે. તમે જોવો એવા અમારા મેરાભાઈ મકાન બનાવી નાખ્યું છતવાળું અને દેશી મકાન બનાવે છે. તો આપણે એમની આગળ માહિતી લઈ. શું કરો? પાયા બુરવાનું એમ હવે સિમેન્ટ તો છે ને આમાં કે સિમેન્ટમાં નૂણું આવે, આમાં નૂણો જ ન આવે. એમ હવે ભેજ જાય ડમરી કાઢી. અને અમારા સુખાભાઈ પણ જો અહીંયા છે. જય માતાજી સુખાભાઈ. જય માતાજી. આપણી ચેનલ નું નામ શું છે? અસાભાઈ. અરે તમારી ચેનલ, મારી તો ચેનલ ની ખબર જ છે. સુખાભાઈ ઠાકોર. વાહ વાહ. તો સુખાભાઈ ને સપોર્ટ કરજો. વિડીયો બનાવો કે નથી બનાવતા? હા. એમને હાલો ગારો દિયો. ગારો આવજો ગારો. માલ વગર બેઠા કડિયા. જુઓ ગઈઠા ગાડા વાળા એવું કહે ને. જો કેવું કામકાજ છે. કામકાજ આ પાયો બીરો આટલો કેડ હમાણો હતો, કેટલો આટલો હતો. એમને વાહ. ઠેઠથી થરથર લેતા આયા. હા, હવે આની માથે કોપિંગ ભરવાનું છે. શું કહેવાય? કોપિંગ. કોપિંગ. વાહ. અને ગારે સણે એટલે સારું કે મજબૂત બને નહીં? ઓજ નો આવે ઓજ. આ મકાન ગારે થી સણેલું હતું ને પેલા. સિમેન્ટ નું મકાન રહ્યું ને હા, ઈ હે ને વાસીને દેતો હોય. જૂનું ને જૂનું રે, અને આ વરસાદ આવે, વરસાદ વિયો જાય એટલે પાછું તાજું. આ તો શરમાય. આ કયા ગામના દાડિયા છે? આ ગામના ને ગામના હે. ગામના કાઢિયા. ના પડે. ઘરના ને ઘરના. ઓલું ન કેતા ઘરના ભુવન ઘરના ડાકલા. દાખલા. વાહ. ઈ વારું. કોઈ જો ગારે સણવાનું હોય તો મેરા ભાઈ ને કહીજો ને કોમેન્ટ કરજો મારામાં. લૂણો નો આવે એની ગેરંટી તમારે જરાય. ફૂલ. આમાં હું પાણી જ નાખવું પડે કે બીજું કઈ નાખવાનું? ના પાણી, આમાં કેમિકલ બેમિકલ કાંઈ નો આવે. એમ? આમાં બરફ કેટલો નાખ્યો સત કરવા? બરફ હા. બરફ નાખ્યો 5 મણ. વાહ વાહ. તો ઠંડી હવા આવે ને તો. બરફ નાખવાનું કારણ એક તાળો ન પડે. એમને ઠંડી હવા આવે. ઠંડી હવા નહીં, તાળો ન પડે. નથી સિમેન્ટ ને નથી રેતી મારા ભાઈ. બંગલો કેને બનાવ્યો જોવો. મેરા ભાઈ. થયું તો આમ બંગલો નતો પીડ્યો. હા, સિમેન્ટ વાળા ખબરી જાય. ખબરી જાય. જી છે ઈ પાણો દોઢવાની ખૂબી છે. હા, હા. જો એને પાણો મૂક્યું ને પાણો મેઘો. તો પછી હાલો તો જો મેરા ભાઈ માહિતી ફૂલ આપી દીધી, પણ એમના મજૂર ગારો દેવા વાળા રહ્યા ને ઈ બોલતા ને ઈ શરમાયા થોડા. ઈ છે જ મૂંગા જેવા જીભ તોતડી છે. મને દાંત આવે. ઈ બનાવવાના હે વિડીયો થોડાક સમય પછી. શું ચેનલ નું નામ રાખવાનું હે? ચેનલ નું નામ બનાવી ત્યારે બહાર પડે ને, આગોતરું થોડું બહાર પડે. જય માતાજી બોલો. પણ પેલા જય માતાજી નું આવડે તો રામ રામ નું આવડે? ના, રામ રામ નો આવડે. જાવ આમ નામ હે. જો આ ગારાનું વાર્યું કરેલું છે. હાલો નહીં મજા આવે હવે. મેરા ભાઈ તો જય માતાજી. જય માતાજી. જય